અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ થયો। રાજ્યભરમાં સોમવારથી ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ, જેમાં રાજ્યભરમાંથી 15.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે। આ વર્ષની બોર્ડની પરીક્ષા ઘણા નિયમો સાથે લેવાશે। બોર્ડ ધોરણ 10-12ની પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર કર્યા છે। તો ખાસ કરીને પહેલીવાર ધોરણ 12 સાયન્સમાં 50%, MCQ, ધોરણ 10-12 આર્ટ્સમાં હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા 30%ના નિયમ સાથે પરીક્ષા લેવાશે। ઉપરાંત પહેલીવાર વિદ્યાર્થીઓને પરિણામ વહેલા મળે તે માટે પરીક્ષાના દિવસો દરમિયાન જ પૂરા થયેલા પેપર ચકાસણીની કામગીરી પણ શરૂ થશે। નરોડામાં પદ્માવતી સોસાયટીથી નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકી રોડ બનાવાયો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બની જશે। તો ખારીકટ કેનાલને સંપૂર્ણ રીતે ઢાંકી તેના ઉપર રોડ બનાવી લોકોને વર્ષો જૂની ખારીકટ કેનાલની ગંદકીમાંથી મુક્તિ મળી છે। શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવો ₹1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું। બીટીપીના મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે। ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં। તો બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાય પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકરો ભાજપમાં જોડાશે। મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો। તેમના 800 સમર્થકોએ કેસર્યો કર્યો। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા। તેમનું સ્વાગત કરવા માટે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટર્મિનલ 2 ખાતે પહોંચ્યા હતા। મહિલા ડોક્ટરના આપઘાત કેસમાં પરિવારજનોને ફરિયાદ નોંધાવવા અમદાવાદ બોલાવાયા। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં આગામી દિવસોમાં PIBK ખાચર સામે ફરિયાદ નોંધાવવાની શક્યતા છે। તો મહિલા ડોક્ટર વૈશાલી જોશીના બેસલાની વિધિ આજે પૂર્ણ થતાં પોલીસે મૃતકના પરિવારજનોને અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું। તો બીજી તરફ વૈશાલી જોશીની સુસાઇડ નોટના લખાણને મેચ કરવા માટે પોલીસે વૈશાલીના લખેલા અન્ય લખાણ કે બુક્સ પણ મેળવશે। તો પ્રાથમિક તપાસમાં હાલ પોલીસે જાણવા મળ્યું હતું કે 2020થી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, કે જેથી આગામી દિવસોમાં PIBK ખાચરની મુશ્કેલી વધી શકે તેમ છે। મેટ્રો ફેઝ 2ના પ્રોજેક્ટમાં ટ્રાયલ રન શરૂ। તો અમદાવાદ ગાંધીનગર ફેઝ 2ના પ્રોજેક્ટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવ્યા છે। તો કે જેની શરૂઆત GNLU અને સેક્ટર 1 વચ્ચે થઈ હતી। તો GNLU અને ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રોના ટ્રાયલ રન કરવામાં આવ્યા। રખડતા ઢોર પકડવાની કામગીરી માટે હવે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે। અમદાવાદમાં જાહેર રોડ પરથી રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પકડવાની પાર્ટી અને પશુ માલિકો વચ્ચે ઘર્ષણ થતું હોય છે। જો કે હવે ઢોર પકડવાની કામગીરી ખૂબ નહિવત પ્રમાણમાં થાય છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને હવે ₹35 લાખનો ખર્ચ કરી 25 જેટલા બોડી વોર્ન લેવા અંગેની વિવાદાસ્પદ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી। અમદાવાદમાં પોલીસ સાયરન વગાડી બેફામ સ્વિફ્ટ ચલાવતો યુવક ઝડપાયો। સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોને આધારે પણ પોલીસ હવે કાર્યવાહી કરે છે। ત્યારે શાહીબાગમાં સ્વિફ્ટ ગાડીમાં યુવક પોલીસનું સાયરન વગાડી બેફામ ગાડી ચલાવતો હતો। પોલીસના સાયરન સાથેનો ગાડીનો વિડીયો વાયરલ થતાં પોલીસે નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી। ત્યારે સારવારમાં રહેતા યુવકની પોલીસે ધરપકડ કરી। મળતી વિગત મુજબ યુવક અમદાવાદના એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા બુટલેગરનો દીકરો છે। ગુજરાતના રસ્તા પર અવાજ ઉઠાવવામાં આવશે। દેશના 85 લાખ NPS કર્મીઓ જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને દરરોજ દરેક મંચ પરથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। દેશના અલગ અલગ રાજ્યોમાં
લાખો એનપીએસ કર્મચારીઓ દરરોજ દેશના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકાર દેશના લાખો એનપીએસ કર્મચારીઓ તરફ કોઈ ધ્યાન આપી રહ્યું નથી. નરોડા પોલીસે એસીની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી. અમદાવાદમાં નરોડા પોલીસે એસીની આડમાં દારૂ હેરાફેરી ઝડપી તો પોલીસથી બચવા બુટલેગરે કન્ટેનરમાં એસીની આડમાં 3,960 દારૂની બોટલ સંતાડી હતી. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી તો 21.18 લાખના દારૂ સાથે 79.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.